રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બસ સ્ટેન્ડ સામે આવેલ વણકરવાસમાં રહેતા અને ઉપલેટા તાલુકાના ડુમિયાળી ગામે આવેલ આઈટીઆઈના વારમેનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તારીખ 5/2/2025ના રોજ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ। ત્યારબાદ પરિવારને મોબાઈલ મળતા મોબાઈલ ચેક કરતા મોબાઈલમાં મૃતક ધાર્મિક ભાસ્કરે મળતા પહેલા વિડીયો બનાવ્યો છે તે સામે આવ્યું છે। વિડીયોમાં ડુમિયાણી આઈટીઆઈમાં બે શિક્ષક માનસિક ત્રાસ આપતા હોય અને વારંવાર ટોર્ચર કરતા હોય તેના કારણે આપઘાત કરું છું, બંને શિક્ષકને સજા મળવી જોઈએ તેમ મળતા પહેલાનો વિડીયો સામે આવતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। અમને મોબાઈલમાંથી મળ્યું ને ત્યારે ખબર પડી અમને કે હું મારા મેડમને સરની હિસાબે કરું છું, એને સજા જરૂર અપાવજો। કારણ શું હવે આવું તે યુવકે આત્મહત્યા કરવી પડી? એના મેડમને સરની હિસાબે, બાકી ઘરનું કોઈ જાતનું કાંઈ અમને કોઈ કે મારા મેડમને સરની હિસાબે કરું છું એમ। તમારી માંગ શું છે? મારી માંગ મારા છોકરાને ન્યાય મળવો જોઈએ એમ। આકરામાં આકરી સજા જે છોકરો કહે છે ને એ મારે કરાવવું છે। 5/2/2025ના રોજ ગળે ફાંસો ખાઈ ગયેલો હતો। એ વિડીયો અમે જોયો દોઢ મહિના પછી। ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું પાંસકર ધાર્મિક રાજેશભાઈ, ગામ ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું। મને મારા મેડમને સર માનસિક ટોર્ચર દે છે। હું આજે પણ કાંઈ કરું છું એના કારણોસર કરું છું, એને સજા મળવી જોઈએ એવો મારો ભાઈ બોલે છે। અને અગાઉ પણ ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોર્ચર દે છે, પણ મારા મમ્મીએ અને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું છે કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય। એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો હતો અને શું કરતો હતો? ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો, વાયરમેન। અત્રે આઈટીઆઈમાં વાયરમેન ટ્રેડમાં અભ્યાસ કરતા ધાર્મિકનું 5/2 જે ઘટના બની છે એમના બાબતમાં અહીંના સ્થાનિક ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પણ પૂછતાછ કરવામાં આવેલી હતી। ત્યારે એ ટ્રેડના જે બંને ઇન્સ્ટ્રક્ટરો છે જે તેમને તાલીમ આપી રહ્યા છે વાયરમેનની, એમની પૂછતાછ કરી અને એમના નિવેદન નોંધેલા હતા। અને આઈટીઆઈના જે કાંઈ વાયરમેનના રેકોર્ડ્સ હતા એ પીઆઈ શ્રી દ્વારા અત્રેની કચેરીએ પત્ર દ્વારા માગવામાં આવેલા હતા અને તે માહિતી વાયરમેન ટ્રેડના તાલીમાર્થીની હાજરીની માહિતી અને તેમની વિગતો આપણે પીઆઈ શ્રીને પહોંચાડેલી છે। વધુમાં જણાવવાનું કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઇડની તાલીમ હોય છે, એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કાંઈ એવું પ્રેશર આપવાનું કંઈ હોતું નથી। આમાં આઈટીઆઈના કલ્ચરમાં પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે, એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની પૂર્ણ થયે ઘરે જતા હોય છે। એટલે ટ્રેડમાં જે બંને શિક્ષકો છે તેના નામ શું જણાવી શકો? એ ટ્રેડના બંને શિક્ષકો છે, એક મેડમ છે તે મીરાબેન વાઘમસી છે અને બીજા એક શિક્ષક છે તે જયેશભાઈ સોલંકી છે। તમારા ધ્યાને કંઈ આવું બનાવ આવેલો ખરા કે આવી રીતે ટોર્ચર થઈ છે કે આવું કંઈ કરવામાં આવ્યું એવું તમારા ધ્યાને આવે પ્રિન્સિપાલ એજ તરીકે? ના, સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ। કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી। અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે સમય સમય। વિદ્યાર્થી અનિયમિત હતો એવું કંઈ તમારા ધ્યાને આવેલું અથવા તો કોઈ ટોર્ચર કર્યું ને તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો હોય એવું કંઈ ધ્યાને આવેલું? એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય, એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ, બીજું કંઈ છેલ્લા 2 મહિનાથી કંઈ એવું ધ્યાન ખાસ આવેલું નથી। એ તો તાલીમના ભાગરૂપે જ જે રૂટીન ચાલતું હોય એ જ છે, બીજું કંઈ એવું છે નહીં। 24 માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો। એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે, જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે। એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષয়ে આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે।